આજે આપણે મગદાળ વડીનું શાક બનાવીને તૈયાર કરીશું, જે ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો વિડીયો ખાસ જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી રોજ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. તો અહીંયા મેં મગની દાળ લીધી છે, અડધી વાટકી ભરીને. જે એક નાની વાટકી રેગ્યુલર આપણે ઘરમાં વાપરતા હોય એ અડધી વાટકી પલાળીને રાખી છે 2 કલાક માટે. મગની દાળ છે એ સરસ પલળી ગઈ છે. મગસળી દાળ પલાળવાની છે, ફોતરા વગરની. અને જો તમને ફોતરાવાળી પસંદ હોય તો પણ તમે એ પણ પલાળીને લઈ શકો છો. હવે પલાળેલી દાળમાંથી આપણે પાણી એક્સ્ટ્રા છે એ બધું જ કાઢી નાખવાનું છે અને એને આપણે મિક્સર જારની અંદર નાખી દઈશું. દાળની અંદર આપણે પાણીનો ઉપયોગ બિલકુલ કરવાનો નથી. પલાળેલી દાળ જ આપણે મિક્સર જારની અંદર નાખવાની છે, પાણી બિલકુલ નાખવાનું નથી. પાણી નાખવાથી આગળ આપણને વડી બનાવવામાં તકલીફ પડે, એટલે પાણી નાખવાનું નથી. હવે એની અંદર તીખાશ જોઈએ એ પ્રમાણે મરચું નાખીશું. અહીંયા આદું લીધું છે એ નાખીશું, અને સાથે જો લસણ ખાતા હોય, તમને પસંદ હોય તો 5 થી 6 કળી અહીંયા લસણની પણ નાખી શકાય. સાથે લીલા ધાણા પણ નાખી શકાય. મેં અહીંયા 4-5 પાલકના બ્લાન્ચ કરીને લીધા છે, જેથી ખાવામાં પણ હેલ્ધી હોય પાલક અને લુક વાઇઝ પણ સારા લાગે. હવે આપણે બધી વસ્તુને પીસી લેવાની છે. તો અહીંયા આપણી દાળ છે ને એકદમ સરસ એવી પીસાઈ ગઈ છે. થોડી ચાલુ બંધ કરીને પીસશો ને એટલે સરસ એવી પીસાઈ જશે. અહીંયા મસ્ત પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે, અને ઘાટી પેસ્ટ જ આપણે રાખવાની છે, પાણી કરવાનું નથી. તો દાળ વડા બનાવતા હોય એ રીતે ઘાટી પેસ્ટ જ રાખીશું. અહીંયા આપણી દાળ પીસાઈને તૈયાર થઈ ગઈ છે, અને મિક્સિંગ બોલની અંદર હવે આપણે દાળને કાઢી લઈએ. આ શાક છે 3 થી 4 લોકો ખાઈ શકે એટલું બનીને તૈયાર થશે. હવે એક બાઉલમાં બધી દાળ પીસેલી કાઢી લીધી છે, અને એમાં મસાલા કરીશું. મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. અને જો ડુંગળી પસંદ હોય તો ઝીણી સમારેલી તમે અહીંયા ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો. સાથે ચપટી આપણે હિંગ, ચપટી હળદર નાખીશું. થોડું એવું લાલ મરચું નાખીશું. દાળના ભાગની જ વસ્તુ આપણે નાખવાની છે. સાથે આપણે ધાણા જીરું નાખીશું, અને ચપટી એટલો ગરમ મસાલો નાખવાનો છે. બીજું કે ઝીણા શાકભાજીઓ તમને જે કાંઈ પસંદ હોય એડ કરી શકાય. કંઈ નથી, ડુંગળી એડ કરવી છે તો પણ કરી શકાય. મરચાંની કટકી તમારે નાખવી હોય તો પણ નાખી શકાય, અને લીલા ધાણા પણ નાખી શકાય. બધા મસાલા નાખી સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. સરસ મિક્સ થઈ જાય અને હાથમાં લુવો લઈ આપણે જોઈ લેવાનું કે એકદમ ઢીલું બેટર નથી. અહીંયા વળી પડે એવું બેટર આપણું બનીને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો. બેટરને હવે આપણે સાઈડમાં રાખી દઈએ. અને વડી બનાવવા માટે મેં પહેલેથી પાણી છે તપેલામાં ગરમ થવા માટે રાખી દીધું હતું. પાણી ઉકળવા લાગ્યું છે. એની ઉપર આપણે દૂધની જાળી રાખી દઈશું, અને જાળીને આપણે ઓઇલથી ગ્રીસ કરી દઈશું, જેથી આપણા જે વડીઓ છે એ સરસ રીતે નીકળી જાય. જ્યારે બફાઈ જાય ત્યારે આપણે કાઢીએ ત્યારે સરસ રીતે એ નીકળી જાય, ચોટે નહીં. નીચે ગેસની ફ્લેમ ચાલુ જ રાખી છે. અત્યારે મેં લો કરી દીધી છે, જ્યાં સુધી વડીઓ પાડીએ ત્યાં સુધી. પછી આપણે એની ફ્લેમ વધારી દઈશું, મીડિયમ ટુ હાઈ કરી દેવાની છે. આખી પ્લેટમાં આપણે વડીઓ પાડી દેવાની છે. જો તમારે શાક વધારે છે તો તમે સ્ટીમરમાં પણ કરી શકો છો. જાળી પ્રમાણે મોટી લેવાની. અહીંયા બધી વડીઓ છે એ મેં ઉપર પાડીને તૈયાર કરી દીધી છે. કવર કરી દઈશું. 7 થી 8 મિનિટ માટે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખી અને સ્ટીમ કરવાનું છે. તો વડીઓ સ્ટીમ થાય છે સાઈડમાં, ત્યાં સુધીમાં બીજા ગેસ ઉપર આપણે શાકનો વઘાર કરી દઈએ. ગેસ ઉપર પેન રાખી એને મોટી 2 ચમચી જેટલું તેલ નાખવાનું છે. તેલની અંદર આખા મસાલામાં તમાલપત્ર, તજનો ટુકડો અને બાદિયું નાખીશું. ત્યાર પછી અડધી ચમચી જેટલી આપણે રાઈ નાખીશું. સાથે આપણે જીરું નાખીશું, અને 1/4 ચમચી જેટલી હિંગ નાખીશું. સાથે હું અહીંયા 1 ચમચી ચણાનો લોટ લઉં છું. જો તમને ડુંગળી પસંદ છે તો તમારે લસણની પેસ્ટ અને ડુંગળી અહીંયા નાખી અને એની ગ્રેવી કૂક કરી દેવાની. મેં ચણાના લોટની ઉપર અહીંયા છીણેલું આદું નાખ્યું છે, અને આપણે ચણાના લોટને ચલાવી દઈશું. મેં અહીંયા ડુંગળી લસણનો બિલકુલ ઉપયોગ કર્યો નથી. જો તમને લસણ ડુંગળી પસંદ છે તો ચણાનો લોટ નાખી ચમચી 1, અને પછી માથેથી તમે ડુંગળી અને લસણની પેસ્ટ નાખી દેવાની. ડુંગળી લસણ પાકી જાય પછી ટમેટાની પ્યુરી નાખવાની છે. મેં અહીંયા અડધું ટમેટું મોટું છે એને ગ્રેટ કરીને લીધું છે. ટામેટું નાખી ટમેટાને સરસ રીતે આપણે પહેલાં સાતળી લઈશું, અને ગેસની ફ્લેમ અત્યારે લો કરી દઈશું. પછી આપણે એની અંદર મસાલા કરીશું. હળદર, લાલ મરચું, ધાણા જીરું,
અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે. વડીના ભાગનું આપણે નાખી દીધું છે. ગ્રેવીના ભાગનું અત્યારે નાખવાનું. બધા મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. અને મસાલા નાખીએ ત્યારે ગેસની ફ્લેમ આપણે લો એટલે રાખીએ કે આપણા મસાલા છે એ બળી ન જાય, અને બળી જાય તો મસાલાનો ટેસ્ટ સારો લાગે નહીં. હવે કવર કરી દઈશું. અને વડી છે એને પણ 7 થી 8 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તો ગેસની ફ્લેમ લો કરી અને ઉપરથી આપણે પ્લેટ લઈ અને વડીઓને ચેક કરી લેવાની. તમે ટચ કરશો ને તો પણ તમને ખબર પડી જશે, આંગળીમાં ચોટશે નહીં. તો આપણી વડી સરસ બફાઈ ગઈ છે. ગેસની ફ્લેમ આપણે હવે બંધ કરી દઈશું અને વડીને આપણે ફટાફટ નીચે લઈ લઈએ. થોડી એવી ઠંડી થાય ત્યાં જ આપણે એને શાકની અંદર નાખી દઈશું, કેમ કે આપણી પાસે વધારે સમય હવે નથી. અહીંયા વડીને મેં નીચે લઈ લીધી છે. તો વડીની સાથે મેં પાલક લીધો છે. તમે સરગવાના પાન પણ લઈ શકાય, કેમ કે સરગવો પણ ગુણકારી અને હેલ્ધી હોય છે. તો ચોમાસામાં તમે એનો પણ આની અંદર ઉપયોગ કરી શકો છો. હવે બધી વડી આ રીતે કાઢી અને તરત સરસ ડિમોલ્ડ થઈ જશે બધી, અને શાકની અંદર આપણે ઉપયોગ કરી શકાય. જો તમારે એમ જ વડી ખાવી છે તો પણ તમે વઘાર કરી અને ખાઈ શકો. તમારી રીતે તમે આ નાસ્તામાં પણ યુઝ કરી શકો છો. તો મગદાળની એકદમ પાચન માટે પણ સારી અને હેલ્થ માટે પણ સારી એવી વડી આપણી તૈયાર થઈ ગઈ છે. હવે શાક છે એને સમય થઈ ગયો છે 3 થી 4 મિનિટ જેવો. તો એ પણ આપણે ચેક કરી લઈએ કે ટમેટું છે એકદમ સરસ કૂક થઈ ગયું છે, તેલ પણ છૂટું થઈ ગયું છે. હવે બીજી વસ્તુ કે જો આ જગ્યાએ ટમેટા લસણ ડુંગળીની તમે ગ્રેવી કરી છે અને તમારે સાથે દહીંનો ઉપયોગ કરવો છે, તો તમે દહીં અડધો કપ જેટલું લઈ અને ફેટીને નાખવાનું છે. સીધું નહીં નાખવાનું, નહીંતર ફાટી જશે. ફેટેલું દહીં નાખ્યું હોય તો એ ફટાફટ ફોદા થતા નથી. અહીંયા મેં 1 વાટકી ભરી અને પાણી લીધું છે. દહીંનો ઉપયોગ મેં આ શાકમાં કર્યો નથી, પરંતુ તમને પસંદ હોય તો તમે કરી શકો છો. હવે ગ્રેવી થોડી ઉકળવા લાગે એમાં આપણે દાળની વડીઓ નાખી દઈશું અંદર, અને વડીઓને આપણે મિક્સ કરી દઈએ. કેમ જેટલી ગ્રેવી જોઈએ એ પ્રમાણે પાણીનો ઉપયોગ કરવો, અને શાક તમારે કેટલું છે એ જોઈને પાણી નાખવું. કેમ કે વડીઓને 5 થી 6 મિનિટ માટે આપણે કવર કરી અને પકાવવાની છે મસાલા સાથે, એટલે થોડો રસો પણ જોશે અને ઠંડુ થતાં એ ઘાટો પણ થઈ જશે. તો અહીંયા ગ્રેવી છે ને પરફેક્ટ છે અને વડીઓ સરસ એવી મસાલા સાથે ચડી ગઈ છે. તો અહીંયા મગની વડી હવે આપણી તૈયાર થઈ ગઈ છે. છેલ્લે હું ગાર્નિશિંગ માટે મરચું છે એના 3 ટુકડા કરીને નાખું છું, અને સાથે આપણે થોડો ગરમ મસાલો નાખીશું. કિચન કિંગ મસાલો પણ તમે અહીંયા નાખી શકો છો, અને બિલકુલ પસંદ નથી તો તમે સ્કીપ પણ કરી શકો છો, તમારી ચોઈસ અકોર્ડિંગ. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે, અને આપણું વડીનું શાક છે એકદમ સરસ એવું ટેસ્ટી બનીને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો, જોઈને જ ખાવાનું મન થાય એટલું સરસ આપણું દાળ વડીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં, અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારી દાળ વડીનું શાક કેવું લાગ્યું છે. આ શાક તમે રોટલા રોટલી ભાખરી કોઈ પણ સાથે ખાશો, ખૂબ જ ટેસ્ટી એવું લાગશે અને બિલકુલ અલગ રીતે જ બનીને તૈયાર થયું છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.